નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ગુજરાત વિધાનસભામાં આજે 209 પાનાનું યુસીસી બિલ રજૂ। લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા। હવે માત્ર એમબીબીએસ કે એન્જિનિયરિંગ જ નહીં, સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખુલી ગયા છે કમાણીના નવા દ્વાર। સુરત કટ ડાયમંડને જીઆઈ ટેગ મળ્યો। હીરા ઉદ્યોગને વૈશ્વિક ઓળખ અને આર્થિક વેગ મળ્યો। રાજકોટના સાપરથી ગોંડલ સુધી 800 ઉદ્યોગોમાં શટડાઉન। 1 લાખથી વધુ લોકોની રોજીરોટી પર અસર। ઈદ પર પાકિસ્તાન અફઘાનિસ્તાન યુદ્ધ વિરામ। કાબુલ હોસ્પિટલ હુમલામાં 400 લોકોના મોત બાદ લેવાયો નિર્ણય। સરકારી કર્મચારીઓ માટે નવા નિયમો લાગુ। ઓફિસ અને કોર્ટમાં ફોર્મલ અને શાલીન કપડાં પહેરવા ફરજિયાત। જીન્સ અને ટી-શર્ટ પર સંપૂર્ણપણે પ્રતિબંધ। ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ થઈ શકે છે। એક યુએસ ગુપ્ત રિપોર્ટમાં ઓપરેશન સિંદૂર વિશે એક મોટો ખુલાસો થયો। 1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે। હવે માત્ર એક જ ડોક્યુમેન્ટની પડશે જરૂર। મનોરંજનના નામે સાંસ્કૃતિક મર્યાદાઓનું ઉલ્લંઘન કરનારાઓ સામે સરકારનું કડક વલણ। ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર। આજ વર્ષથી અમલમાં આવશે નવો અભ્યાસક્રમ અને નવા પુસ્તકો। ખોવાઈ ગયેલી દલિતોની વોટ બેંક પાછી મેળવવા રાહુલ ગાંધીનો યુપીમાં મોટો દાવ। હોર્મઝ સ્ટ્રેટ બંધ, ભારત એક્શન મોડમાં। જહાજોની સુરક્ષા માટે મોટું પગલું લેવાયું। આજથી નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાનો પ્રારંભ। રાજ્ય સરકાર 10 કરોડ રૂપિયાના ખર્ચે શ્રદ્ધાળુઓને પૂરી પાડશે અનેક સુવિધાઓ। ભારત માટે ખતરાની ઘંટડી। ઈરાન ઇઝરાયેલ યુદ્ધની જવાળામાં કતરનો ગેસ પ્લાન્ટ લપેટાયો। અડધો અડધ ગેસ સપ્લાય અટકી જતા હાહાકાર। ગુજરાત કેબિનેટ બેઠકમાં ધોલેરા મેટ્રો પ્રોજેક્ટના રિવ્યુ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને યુસીસી બિલ પર લેવાયા મોટા નિર્ણયો। સમૃદ્ધિ યાત્રા દરમિયાન નીતિશ કુમારનું નિવેદન। સમ્રાટ ચૌધરી આગામી મુખ્યમંત્રી બની શકે છે। ગુજરાતમાં માવઠાની આફત। 55 કિલોમીટરની ઝડપે પવન અને ધમરોળશે વરસાદ। આંબાલાલ પટેલની મોટી આગાહી। કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયોને લીલી ઝંડી આપી। ભવ્ય યોજના એફસીઆરએ બિલને મંજૂરી મળી। ગુજરાતના બંદરો પર લોકડાઉન જેવી સ્થિતિ। 30,000 કન્ટેનરો અટવાયા। નિકાસકારોને રોજનું 30 કરોડનું નુકસાન। જામનગરનો દરિયાકાંઠો હાઈ એલર્ટ પર। મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે મરીન ટાસ્ક ફોર્સે હાથ ધર્યું પેટ્રોલિંગ। તેલ બાદ હવે ઇન્ટરનેટ બ્લોક કરશે ઈરાન। અંડર સી કેબલ કપાશે તો દુનિયામાં સર્જાશે ડિજિટલ બ્લેકઆઉટ। આગામી 3 દિવસ 21 રાજ્યોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની આગાહી। ચૂંટણી પંચની સૌથી મોટી જાહેરાત। વૃદ્ધો, દિવ્યાંગો અને ફરજ પરના કર્મચારીઓને મળી મોટી સુવિધાઓ। ખેડૂતો પર આભ ફાટશે। આંબાલાલ પટેલની નવી આગાહીએ ઊંઘ ઉડાવી દીધી। એપ્રિલ સુધી પીસો નહીં છોડે માવઠું। પશ્ચિમ એશિયાના તણાવ ઘટાડવા માટે મોદીએ મેક્રોન, મલેશિયા અને કુવેતના નેતાઓ સાથે મંત્રણા કરી। સોના ચાંદીમાં ભયંકર કડાકો। સિલ્વર રેકોર્ડ હાઈથી 1,85,000 અને ગોલ્ડ 40,000 થયું સસ્તું। હવે ગેસ સિલિન્ડરની ઝંઝટમાંથી મળશે મુક્તિ। સરકારનો મોટો નિર્ણય। 24 કલાકમાં મળશે પીએનજી કનેક્શન। ગુજરાતમાં ઘઉં ખરીદીમાં ખેડૂતોને નુકસાન। ટેકાના ભાવમાં 300 થી 585 રૂપિયાનું પ્રતિ ક્વિન્ટલે નુકસાન। નેશનલ હાઈવે પર ટોલના નિયમોમાં મોટો ફેરફાર। હવે 72 કલાકમાં પેમેન્ટ નહીં કરો તો ડબલ દંડ ભરવો પડશે। દૂધ વિવાદ વકર્યો। પશુપાલકોના સમર્થનમાં દહેગામ સજ્જડ બંધ। મધુર ડેરીમાં દૂધ ભરવાની માંગ।